સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે ત્યારે માંગરોળ તાલુકાના પીપોદરા ગામની હદમાં આવેલા પાર્થરો હાઉસમાં ઈસમોએ તોડફોડ કરી હતી અને દુકાન અને વાહનને ઈસમોએ નુકસાન પહોંચાડ્યું હતું। ઘટનામાં પોલીસે આરોપી રાકેશ પકોડા સહિત 3 સાગરીતને ઝડપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ગઈકાલે રાત્રિના સમયે લગભગ 11 વાગ્યાના અરસામાં પીપોદરા જીઆઈડીસી સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર એક બનાવ બનેલો છે, જેમાં એક ટોળાએ જેનું નેતૃત્વ પદ્મનાભ મલિક ઉર્ફે રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના સાગરીતોએ મળી અને ફરિયાદી અને આજુબાજુના લોકોના ઘર ઉપર હુમલો કરેલો અને ફરિયાદીને તલવારથી એના હાથ અને માથામાં ગંભીર ઈજાઓ કરેલી હતી। તેમજ તેના ફરિયાદીના ઘરની બહાર પાર્ક કરેલી અલ્ટો ગાડીને સળગાવવામાં આવેલી અને ફરિયાદીની બારી ઉપર જ્વલનશીલ પદાર્થ નાખીને બારી સળગાવેલી। તેની બાજુના એક દુકાનની અંદર તોડફોડ કરીને એ દુકાન માટેમાં પણ જ્વલનશીલ પદાર્થ નાખીને અમુક વસ્તુઓ સળગાવી અને એક બાજુના ઘરની અંદર પ્રવેશ કરી અને તોડફોડ કરેલી હતી। આ બાબતને ગંભીરતાથી લઈ સુરત રેન્જ સાહેબ અને ડીઆઈજી સાહેબ સુરત ગ્રામ્યના સૂચના મુજબ તાત્કાલિક સિનિયર અધિકારીઓ અને કોસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવવાળી જગ્યા પર પહોંચેલો। જે ઈજા પામનાર વ્યક્તિ છે એમને હોસ્પિટલમાં સારવાર માટેથી મોકલેલા હતા। ત્વરિત કાર્યવાહી કરી પોલીસે કોમ્બિંગ હાથ ધરી અને આ રાકેશ પકોડા નામના વ્યક્તિ અને એમના બીજા અન્ય 2 સાગરીતોને અત્યારે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે। આ ગુનામાં અંદાજે 15 થી 20 જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતાઓ છે અને પકડવા માટેથી અલગ અલગ ટીમ કોસંબા પોલીસ સ્ટેશનના એલસીબીના એસઓજીનો સ્ટાફ પ્રયત્ન કરી રહી છે। અમને આશા છે કે ટૂંક સમયની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે।